સાગર આ મારા સસના જો ને ખરાબ થઈ ગયા છે, મને આ સસના બદલાવી દે ને કઈ દેખાતું જ નથી. હા, હજી અહીંયા ઘરના ખર્ચા ઓછા નથી થતા ને હજી તમે કંઈક નવું કરો છો. તમે અત્યાર સુધી અમારા માટે શું કર્યું છે? મારે તો ખર્ચો તો ઉપાડવો ને, તમારો ઉપાડવો, પપ્પાનો ઉપાડવો. એ સાંભળો, હિયાના ડાયપર પૂરા થઈ ગયા છે, આજે આવો ત્યારે લેતા આવજો ને. હા. અના લ્યો ને ત્યારે છે ને એનો વિડિયો બનાવી લેજો. કેમ? બસ એમ જ બનાવી લેજો ને. હા, સારું. સાંભળો, હિયાના કપડાં છે ને થોડાક જૂના થઈ ગયા છે અને ટૂંકા પણ થાય છે, તો મને થોડાક પૈસા આપો ને, નવા કપડાં લઈ લઈશ. હાલે. સાંભળો, અને છે ને મને આનો વિડિયો બનાવી આપો ને. કેમ? બસ એમ જ બનાવી આપો ને. હા, સારું. અરે જો હું હિયાનો પ્રોટીન પાવડર લઈ આવી છું, આનો વિડિયો બનાવી દ્યો તો. પણ હું તે હવારનું આ વિડિયો ચાલુ કર્યો, આવનો વિડિયો ઉતારો, ઓનો વિડિયો ઉતારો, શું છે આ બધું? કાલ હવારે ઉઠીને હિયાઈ તમારી જેમ એમ કહે કે તમે મારા માટે શું કર્યું, તો આ બધા વિડિયો હશે તો એને બતાવવા થશે ને. કેટલી અજીબ વાત છે ને, મા બાપ દરેક વસ્તુ માટે બાળકને ક્યારેય કંઈ ઘટવા નથી દેતી, છતાં એ બાળક મોટું થાય ને ત્યારે પૂછે છે કે તમે મારા માટે શું કર્યું. એટલે મમ્મી તમારા નવા ચશ્મા હવે બરાબર ને?